સુરત ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ સંરચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ સંરચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 30 વોર્ડ માટે 225 દાવેદારો રેસમાં ઉતર્યા। 45 થી વધુ વયના દાવેદારોના ફોર્મ પણ લેવામાં આવ્યા છે। ત્યારે 4 નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોના સેન્સ લેવાયા છે। તો જિલ્લાના ચૂંટણી અધિકારી રાકેશ શાહ હાજર રહ્યા। ત્યારે સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ સંરચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, વધુ શું વિગતો? કહી શકાય છે કે સુરત ખાતે ભાજપે તૈયારી આરંભી દીધી છે। ત્યારે સુરત શહેર ભાજપ વોર્ડ પ્રમુખની જે સંરચના છે એના માટેની સતત 2 દિવસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। 30 વોર્ડમાંથી 225 જેટલા દાવેદારો સુરત ખાતે રેસમાં ઉતરેલા જોવા મળી રહ્યા છે। તમામ દ્વારા જે છે આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં 25 થી વધુ જે વયના દાવેદારો છે એમના પણ ફોર્મ આ સેન્સ પ્રક્રિયા દરમિયાન લેવામાં આવ્યા હતા। ત્યારે જે બેઠક એક હતી એને કહી શકાય કે બૂથ કમિટીની જે બેઠક હોય છે, હાલ તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તો ખાસ ભાજપ કાર્યાલય જે છે સુરતના ઉધના વિસ્તાર ખાતે, ત્યાં જે શનિ અને રવિવાર છે આ બંને દિવસે આ રીતની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી। રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં જે ભાજપના લોકો છે એ દાવેદારી કરવા માટે પહોંચી ગયા હતા। 4 નિરીક્ષકોની ટીમ દ્વારા આ દાવેદારોને ધ્યાનથી સાંભળવામાં આવ્યા હતા। એમ કહી શકાય કે સેન્સ પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવી હતી। જિલ્લાના જે ઇલેક્શન અધિકારી છે રાકેશ શાહ, ગોધરાના જે કુલદીપ સોલંકી અને સ્થાનિક 2 સભ્યો સુરત ખાતેના પંકજ દેસાઈ અને એની સાથે રમેશ ઉકાણી, આ તમામ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા। તેમના જે વિચારો છે એ પણ જાણવામાં આવ્યા હતા। ત્યારે પ્રથમ દિવસે 84 અને ત્યારબાદ બીજા દિવસે પણ સતત દાવેદારો ચાલુ રહેતા 225 જેટલા ફોર્મ હાલ ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે। તો ભાજપના જે સંગઠનો છે તેમાં નવા માળખામાં બૂથ કન્વીનર અને ખાસ કરીને વોર્ડ પ્રમુખ અને શહેર પ્રમુખની જે જાહેરાતની પ્રક્રિયા છે એને લઈને આ તમામ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। લોકો જે મોટી સંખ્યામાં કાર્યકરો છે જે આગળ વધવા માંગી રહ્યા છે, તમામ દ્વારા સેન્સ આપવામાં આવ્યા હતા અને રાકેશ શાહ દ્વારા જે છે આ સેન્સ પ્રક્રિયા જે છે એ લેવામાં આવી હતી। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરત ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખ સંરચના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 30 વોર્ડ માટે 225 દાવેદારો રેસમાં ઉતર્યા છે। ત્યારે 45 થી વધુ વયના દાવેદારોના ફોર્મ પણ લેવામાં આવ્યા છે। તો 4 નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોના સેન્સ લેવાયા છે। ત્યારે જિલ્લાના ચૂંટણી અધિકારી રાકેશ શાહ હાજર રહ્યા।